હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ખજૂર અને લીંબુનું ડ્રાયફ્રૂટ અથાણું. તેમાં મસાલા ખૂબ જ ઓછા આવે છે અને નાના બાળકોને મોટાને બધાને ભાવે છે. ગમે તે સિઝનમાં બનાવી શકાય છે અને ખૂબ જ હેલ્ધી છે. એવી રેસીપી આજે આપણે બનાવશું ડ્રાયફ્રૂટ અથાણું. તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આના માટે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સમાં જે જોઈશે એ આપણે જોઈ લઈએ. પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે જોશે આ લીંબુ, આ ડ્રાયફ્રૂટ છે, આની અંદર બદામ, કાજુ, અંજીર અને દ્રાક્ષ લીધેલા છે. આ છે ખજૂર, આ ગોળ છે, આ ખાંડ અને આ સાંભાર મસાલો. અહીંયા આપણે 250 ગ્રામ લીંબુ લીધા છે, એની સામે 250 ગ્રામ જ ગળ પણ લેવાનું છે. મેં અડધો ગોળ અને અડધી ખાંડ લીધી છે. ખાંડ મેં પીસીને લીધી છે અને મેં ગોળનો પાવડર લીધો છે. તમે કોઈ પણ જાતનો ગોળ યુઝ કરી શકો. તમે એકલી ખાંડ પણ નાખી શકો અને એકલો ગોળ પણ 250 ગ્રામ તમે લઈ શકો છો. અહીંયા ખજૂર અને બીજું ડ્રાયફ્રૂટ પણ આપણે 250 ની સામે 250 જ લઈશું. તો મેં 200 ગ્રામ જેટલી ખજૂર લીધી છે અને 50 ગ્રામ જેટલું આમાંથી ડ્રાયફ્રૂટ નાખીશું. મેં ખજૂરને ધોઈ અને લૂછી નાખી છે. તો હવે આપણે શરૂ કરીએ બનાવવાનું. તો લીંબુને પહેલા કટ કરીને એનો રસ કાઢી લેશું. ખજૂરમાંથી આ રીતે આપણે ઠળિયા કાઢી નાખશું અને એના એક સરખા બધા ટુકડા કરી લેવાના છે. તો આ ખજૂરના કટકા આપણે હવે કરી લીધા છે. હવે આપણે અંજીરના કટકા કરશું અને કાજુ બદામ પણ કટ કરી લેશું. તો આપણે ડ્રાયફ્રૂટ કટ કરી લીધું છે. હવે લીંબુનો રસ પણ આપણે કાઢી લઈશું. જે બાઉલમાં આપણે બનાવવાનું હોય એ જ બાઉલમાં આપણે રસ કાઢી લેવાનો. તો આપણે બધા લીંબુનો રસ નીચવી કાઢ્યો છે. તો હવે આપણે આની અંદર બધું ડ્રાયફ્રૂટ એડ કરશું. તો સૌ પ્રથમ આપણે ખજૂર બધા નાખી દઈશું અને આ અંજીર, બદામ, દ્રાક્ષ બધું જે આપણે કટ કરીને રાખ્યું હતું એ ડ્રાયફ્રૂટ પણ આમાં મિક્સ કરી અને લીંબુના રસમાં બધું હલાવી દઈશું બરોબર. ત્યારબાદ ગોળ નાખી દઈશું, ખાંડ નાખી દઈશું અને સરસ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. અને આ બે ચમચી જેટલો, મોટી 2 ચમચી જેટલો આપણે સાંભાર મસાલો લીધો છે, જે આપણે ખાટા અથાણામાં યુઝ કરીએ છીએ એ જ મસાલો છે. તે આપણે નાખી અને એને બરોબર હલાવી લઈશું. જો તમને તીખું વધારે જોતું હોય તો તમે મસાલો વધારે નાખી શકો છો. બાકી આમાં ઉપરથી કોઈ મીઠું કે મરચું કે એવું કંઈ નાખવાનું રહેતું નથી. આ ડ્રાયફ્રૂટ અથાણું એટલું હેલ્ધી છે કે આમાં તેલ મસાલા બિલકુલ ઓછા આવે છે અને આને ઓવરનાઇટ 1 દિવસ રાખવાનું, જેથી આ લીંબુનો રસ ને ખાંડ ને બધું છે એ ડ્રાયફ્રૂટ શોષી લેશે. એટલે એક રસ આપણું અથાણું બની જશે. તમે જોઈ શકો છો કે અત્યારે સરસ કલર આવી ગયો છે અને બધું એક રસ થઈ ગયું છે અને 1 દિવસ રાખવાથી ખૂબ સરસ થઈ જશે. હવે આખી રાત આપણે એને આમાં રાખ્યું હતું અને મેં વચ્ચે વચ્ચે 2-3 વાર હલાવ્યું હતું. તો તમે જોઈ શકો છો કે ખજૂર બધી એકદમ ફૂલી ગઈ છે અને બદામ ને કાજુ ને બધું પલળી, દ્રાક્ષ ને બધું એકદમ સરસ થઈ ગયું છે અને એકદમ જાડા રસાવાળું સરસ બની ગયું છે. તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું. તો આ અથાણું આપણું રેડી થઈ ગયું છે. તમે આને ભાખરી, પરોઠા, થેપલા, પૂરી કોઈ પણ સાથે એન્જોય કરી શકો છો. બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો અને આને 5 થી 6 મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો અને ગમે તે સિઝનમાં આ અથાણું તમે બનાવી શકો છો. તો તમે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.